મારું નામ છે વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ. મારી પેઢીનું નામ છે આરતી આરી વર્કસ. અને આ હું 20-25 વર્ષથી આ ધંધામાં સંકળાયેલો છું. પહેલાં મટીરિયલના કાચા માલના બધાના ભાવ બહુ ઓછા હતા. અત્યારે બહુ વધારે ભાવ છે. અને કારીગરને પોતાની રોજીરોટી પૂરી ન મળવાથી તેઓ શાકભાજી છે, કોઈ આપણે કપાસમાં ને એમાં બધે અને રસોડામાં જાય છે. આમાં પૂરી વળતર નથી મળતી, એટલે કારીગર લાઈન બહુ તૂટી ગઈ છે. પહેલાં બગસરામાં 4,000 થી 4,500 મશીન ચાલુ હતા. અત્યારે માંડ 1,000 આસપાસ છે. આપણે આ બહાર માલ સપ્લાય થતો, જે મેળા થતા એમાં બધું ઓલું થતું, એ અત્યારે બધું બંધ થઈ ગયું છે આ યુદ્ધના આના હિસાબે. અને આ મોજ શોખનો ધંધો છે, જીવન જરૂરિયાત ન હોવાથી છતાં પબ્લિક જીવન જરૂરિયાત વસ્તુ પર ધ્યાન દે છે. એટલે આ ધંધામાં જરીક ઓલું લાગે. નહીં તો અમારું મેન્યુફેક્ચર બહુ સારું અને વ્યવસ્થિત કામ અને સુંદર છે. સમજ્યા? સરકાર જે સહાય આપે એ અમે તો ગૃહ ઉદ્યોગ તરીકે જ ગણી છે. સમજ્યા? બધા કારીગર મશીન ઉપર આ બધું વર્ક થાય છે. સરકાર પાસે અમારી અપેક્ષા છે અમને ઉદ્યોગોમાં સહાય કરે અને ઉદ્યોગને જમતો આગળ વધવા માટે અમને પૂરી સહાયતા અને અમને જે રીતે વળતર મળવું જોઈએ એ બધું મળે તો સરકારનો આભાર. અમરેલી જિલ્લાના બગસરા તાલુકો અને બગસરા શહેરની અંદર આરી ભરતનો ગૃહ ઉદ્યોગ સૌથી વધુ પ્રચલિત હતો. ગુજરાતમાં સાંસ્કૃતિક ઉજાગર કરીને આરી ભરત કામ દ્વારા અનેક વ્યક્તિઓને કારીગરોને રોજગારી મળતી હતી. પરંતુ હાલના સમયની અંદર કારીગરોની માઠી દિશા બેઠી હોય જેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આરી ભરતના ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ છવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે આરી ભરતના કારીગરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાચો માલ પૂરતા પ્રમાણમાં ન મળતા અને બનાવેલા કામની પણ પૂરતી લેવાલી ના આવતા આરી ભરતના વેપારી અને તેના કારીગરો ઉપર પૂરતા પ્રમાણમાં હાલ કામ ન આપી શકતા હોય, જેથી કારીગરો મુશ્કેલીમાં મુકાય છે. અને અનેક કારીગરોએ આ આરી ભરતનું કામ મૂકી અને અન્ય વ્યવસાય શરૂ કર્યો છે. વસંતભાઈ વર્ષોથી આ કામગીરી સાથે જોડાયેલા છે. પહેલાં ખૂબ જ લોકો આ કામગીરી કરતા હતા, પરંતુ હવે કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે અને જેની સાથે હસ્તકલા, આ હાથેથી તૈયાર કરવામાં આવતી વસ્તુઓની માંગ ઘટવાને કારણે અને પોતાના દ્વારા તૈયાર કરેલો માલની વેચવાલી ન હોવાને કારણે હાલ આ આરી ભરતના ગૃહ ઉદ્યોગને ગ્રહણ લાગ્યું છે.